તો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો જોવા મળ્યો. ભારતે અત્યાર સુધીમાં ખૂબ જ સરાહનીય પરફોર્મન્સ સામે આવ્યું છે. આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ માટે આ ખૂબ જ અગત્યની ઇવેન્ટ માનવામાં આવે છે. ભારતે વિવિધ ગ્રુપમાં અત્યાર સુધી 23 મેડલ હાંસલ કર્યા છે. ભારતે 15 ગોલ્ડ તો 8 સિલ્વર મેડલ મેળવ્યા છે. આ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારા મીરાબાઈ ચાનુએ જીત્યો છે ગોલ્ડ મેડલ. વિદેશથી આવેલા એથ્લીટ્સને ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે. અન્ય દેશના એથ્લીટ્સે પણ ભારતની સરાહના કરી છે. તો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પરફોર્મન્સ આપ્યું છે, જેમાં ભારતે અત્યાર સુધીમાં ખૂબ જ સરાહનીય પરફોર્મન્સ આપતા 15 જેટલા મેડલ્સ પોતાના નામે કર્યા છે. આગામી સમયમાં યોજનારી કોમનવેલ્થ માટે આ ખૂબ જ અગત્યની ઇવેન્ટ જોવામાં આવી રહી છે. ભારતે વિવિધ ગ્રુપમાં અત્યાર સુધી 23 મેડલ હાંસલ કર્યા છે, જેમાંથી 15 મેડલ ગોલ્ડ મેડલ છે અને 8 સિલ્વર મેડલ મેળવ્યા છે એથ્લીટ્સે. આ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારા મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતીને ભારતની આ બેટીએ બતાવી દીધું છે. વિદેશથી આવેલા એથ્લીટ્સને ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી પણ ખાતરી અપાઈ છે. તો અન્ય દેશના એથ્લીટ્સે પણ ભારતની સરાહના કરી છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ છે ભારત દેશનું, કારણ કે 2 ગ્રુપ છોડીને બધા જ ગ્રુપમાં આપણા મેડલ આવ્યા છે. 15 જેટલા આપણા ગોલ્ડ છે અને 8 સિલ્વર મેડલ છે. ફક્ત 2 જ ગ્રુપમાં આપણે મેડલ નથી મેળવી શક્યા. એટલે ઓલ ઓવર અત્યાર સુધીમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે.